આજરોજ રાજકોટ બહારની ચૂંટણીમાં વકીલોએ જે આક્ષેપો કરનાર વ્યક્તિ હતી એને આજે કાઢી મૂક્યા છે. અમે વકીલોના હિત માટે કાર્ય કરનારી પેનલ છીએ, તેથી આજે જંગી બહુમતીથી અમને વકીલોએ ચૂંટી કાઢ્યા છે. એ જ અમારી સતત બીજા વર્ષે આજે આપણે વિજય મેળવ્યો છે, તેના વિશે શું? વકીલો સારી રીતે જાણે છે કઈ ટીમ કામ કરે છે અને વકીલોના હિત માટે કામ કર્યા છે, એટલે અમને ફરીથી ચૂંટી કાઢી છે. આવનારા દિવસોમાં યુવાનો માટે કઈ કાર્યરત કરવા આવશે? યુવાનો માટે લીગલ અવેરનેસના કાર્યક્રમો કરશું, નેશનલ લીગલ સેમિનાર કરશું અને એને જે પ્રશ્ન છે એને તાત્કાલિક નિવારણ કરશું. આરબીઆઈ પેનલ દ્વારા જે મારા મહિલા એડવોકેટનો જે સપોર્ટ છે એ કાયમ અમારી સાથે જ છે અને કાયમ રહેશે અને મહિલાઓના હિતમાં કામ કરીશું. આવનારા દિવસોમાં આરબીઆઈ પેનલ શું કાર્યરત રહેશે? આરબીઆઈ પેનલે જે અગાઉ વાયદા કર્યા છે, અમે લીગલ સેમિનાર કરીશું અને વકીલોના હિતમાં જુનિયરોના જે લીગલ સેમિનાર, લીગલ અવેરનેસ માટેના કાર્ય કરીશું, સબ બધા કરીશું. આજે આરબીઆઈ પેનલનું જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે હેલફેલ બોલતા હતા એની સામેનો આ એનો જવાબ છે. આરબીઆઈ પેનલ હંમેશા સારા કામો કર્યા છે અને સારા કામો કરશે. સેમિનારથી માંડીને બધા સારા કામો કર્યા, એનું આ પરિણામ છે.